નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા જિલ્લામાં પુનાથી આવેલી ટીમે તપાસ હાથ ધરી છે. પાલનપુરના જૂના આરટીઓ પાછળ આવેલા વિસ્તારમાં એક બાળકનું શંકાસ્પદ મોત થયું હતું. તે વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે. પુનાથી આવેલી ટીમ સાથે બનાસકાંઠા આરોગ્ય વિભાગ પણ તપાસ અર્થે પહોંચ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ કેટલાક શંકાસ્પદ બાળકોના મોત નીપજ્યા છે. જોકે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લા દરેક વિસ્તારોમાં દરેક ગામોમાં સર્વે કરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં 2 દિવસ અગાઉ પાલનપુરના જૂના આરટીઓ પાછળ આવેલા વિસ્તારમાં એક શંકાસ્પદ બાળકનું મોત નીપજ્યું હતું. જે વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. જે ટીમો આવેલી છે તેમાંથી એક ટીમ સાબરકાંઠા બાદ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે પહોંચી હતી અને પાલનપુર આરટીઓ પાછળ વિસ્તારમાં બાળકનું જે શંકાસ્પદ મોત નીપજ્યું હતું તે વિસ્તારમાં ઝીણવટભર્યું સર્વે કરી તપાસ હાથ ધરી છે. જોકે થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે આજે સંસદ સભામાં ચાંદીપુરા વાયરસને કહેરનું નિવેદન આપ્યું હતું. કરી રહી છે પાલનપુર શહેરમાં સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવા પામેલા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના 6 કેસ રિપોર્ટ થયેલા છે, જેમાંથી સેમ્પલ લેવામાં આવતા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે, 4 સેમ્પલ નેગેટિવ આવેલ છે, 1 સેમ્પલનું રિઝલ્ટ બાકી છે. આ વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે. તો આ વાયરસના 1 સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા 4 સેમ્પલ નેગેટિવ આવ્યું છે. સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુનાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે. એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે. પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે. આ રોગનો જે ફેલાવો કરે છે સેન્ડ ફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે. અત્યાર સુધીમાં કેટલા મોત થયા છે? અત્યાર સુધી બનાસકાંઠામાં 3 મોત નીપજવા પામેલ છે. એમાં એક કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે, જ્યારે 2 કેસની અંદર રિપોર્ટ નેગેટિવ આવેલો છે.